રાખના રમકડા, હેમંત નાણાવટી. રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે, મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યા રે, રાખના રમકડા રે. બોલે ડોલે રોજ રમકડા, નિત નિત રમત્યું માંડે, આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે, રાખના રમકડા રે. એ કાચી માટીની કાયામાંથી માયા કેરા રંગ લગાયા, એ જી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યા, ત્યાં તો વીંજણલા વીંઝાયા રે, રાખના રમકડા રે. તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી, તનડા ને મનડાની વાતો આવી એવી ગઈ, રાખના રમકડા રે. લોક હૃદયમાં પ્રસ્થાપિત થયેલું આ ગીત ભજન કદાચ કાવ્ય સંગીતની સૃષ્ટિમાં સૌથી વધુ લોકપ્રિય ગણી શકાય. સાવ સાદી સરળ ભાષામાં જીવન અને મૃત્યુની વાત કે અસ્તિત્વ હયાતીની વાત કવિએ કરી છે. માણસ માતાના ગર્ભમાંથી બહાર આવે છે અને એનો મૃત્યુ સામેનો સંઘર્ષ શરૂ થઈ જાય છે, પણ બધાની મંડાયેલી રમત અધૂરી જ રહે છે, એ સત્ય સચોટ રીતે વ્યક્ત થાય છે. મિત્રો, આ અદ્ભુત રચના ગુજરાતને ગાતું કરનાર કવિ અવિનાશ વ્યાસે રચી છે અને એનું સ્વરાંકન પણ એમણે જ કર્યું છે. મૂળ તો આ ગીત એક નૃત્ય નાટિકા માટે લખાયેલ અને સ્વરબદ્ધ કરવામાં આવેલ, પરંતુ નૃત્ય નાટિકા એટલે કે બેલે નૃત્ય નાટિકાના આથમણા દિવસો શરૂ થયા અને ચિત્રપટની સવાર ઉગી એટલે અવિનાશભાઈએ આ ગીત 1949માં બનેલી ફિલ્મ મંગળ ફેરા માટે ગીતા દત્ત અને AR ઓઝાના સ્વરમાં રેકોર્ડ કર્યું અને એ ગીત ભવ્ય લોકપ્રિયતા પામ્યું. એનું ચિત્રીકરણ પણ અસરકારક થયું. પ્રસિદ્ધ ફિલ્મ સર્જક કલાગુરુ V. શાંતારામે જ્યારે આ ગીત સાંભળ્યું ત્યારે તેમની આંખો ભીંજાઈ ગયેલી. પછી તો આ ગીત ખૂબ ગવાયું. સુગમ સંગીતની સભા હોય, પ્રાર્થના સભા હોય કે ભજન સંધ્યા હોય, પુરુષોત્તમ ઉપાધ્યાય હોય કે પ્રફુલ્લ દવે હોય કે હેમંત ચૌહાણ હોય, સૌ નાના મોટા કલાકારો મૂળ સ્વરાંકરને જ વફાદાર રહીને પોતાના અંદાજમાં આ રચના રજૂ કરે અને ભાવકો ભીની આંખે ઝીલે. સાહેબ, મારી યાદ મુજબ અવિનાશભાઈએ કોઈ નવી ગુજરાતી ફિલ્મમાં પણ આ ગીત મહેન્દ્ર કપૂર પાસે પણ ગવડાવ્યું હતું. અવિનાશ વ્યાસે યાદગાર ગીતો આપ્યા છે અને મોટાભાગના ગીતો અતિ લોકપ્રિયતાને વરેલા છે ને આજે પણ નવા નવા કલાકારોને કંઠે ગવાય છે. પણ આપણી ભાષાના પંડિતો કે કહેવાતા વિદ્વાન વિવેચકો અવિનાશભાઈની કૃતિઓને કવિતાનો દરજ્જો આપવા રાજી નહીં. એટલે કે આમ પણ વિવેચકો કંજૂસ જ હોય, પરંતુ ભાવક તરીકે આપણને તો અવિનાશ વ્યાસની રચનાઓમાં કાવ્યત્વ દેખાય છે. ટૂંકમાં આજે સાંભળવા ગમે છે. આમ પણ લોકો જે સંગીત, સ્વરો અને શબ્દને ઝીલે, અપનાવે, મમડાવે અને ગણગણાવે એ જ પૂરતું છે. જોકે આપણી ભાષાના મહાકવિ ઉમાશંકર જોશીએ કહ્યું હતું કે અવિનાશે માત્ર આ એક જ રચના લખી હોત તો પણ ગુજરાત એને એક કવિ તરીકે સદાય યાદ રાખત. સંચય.